અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. હેલો સ્ટુડન્ટ્સ એન્ડ વેલકમ ટુ માય ચેનલ એક્સિલન્સ એકેડેમી. આજે આપણે ધોરણ 12નું યુનિટ ટેસ્ટ 5 જે ડિસેમ્બર મહિનામાં લેવાવાની છે એનું પેપર ઇંગ્લિશનું જેનો કોડ છે 013 એનું પેપર સોલ્યુશન આપણે કરવાના છીએ. અને આ વિડીયોના અંતમાં જે એની એપ્લિકેશન પૂછાયેલી છે પેપરમાં એ અને એની સ્પીચ બંને આપેલી છે મિત્રો. એટલે તમારે સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોમાંથી મળી જશે. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા પહેલાં 3 નોંધ આપેલી છે મિત્રો. પહેલી નોંધ છે ધેર આર ટોટલ 19 ક્વેશ્ચન્સ ઇન ધીસ યુનિટ ટેસ્ટ. આ યુનિટ ટેસ્ટમાં કુલ 19 સવાલો છે. સેકન્ડ, ઓપ્શન્સ આર ઇન્ટરનલ, વિકલ્પો આંતરિક છે. એન્ડ ધ થર્ડ, રાઇટ ધ આન્સર્સ ઓફ ધીસ યુનિટ ટેસ્ટ ઇન યોર નોટબુક. તમારી નોટબુકમાં તમારે આ યુનિટ ટેસ્ટના જવાબોને લખવાના છે અને ત્યારબાદ તમારે એને સ્કૂલમાં જમા કરાવવાના છે. શરૂઆત કરીએ આપણે સેક્શન એથી. દર વખતની જેમ આ વખતે પણ સેક્શન એની અંદર આપેલા છે ટ્રુ ફોલ્સ. પહેલું વાક્ય છે દે આર નોટ ટોટ ધેટ બ્રેવ મેન ડાઈ ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. તેઓને શીખવવામાં નથી આવતું કે બહાદુર લોકો તેમના દેશના આદર સન્માન માટે મૃત્યુ પામે છે. વાક્ય તદ્દન ખોટું છે, ફોલ્સ લખીશું. સેકન્ડ છે ધ એડિટર્સ આર એન ઓવરવર્કડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. એટલે કે સંપાદકો જે છે એ વધારે પડતો કાર્ય કરતા હોય એવા અને ગેરસમજણ પામેલો વર્ગ છે. વાત તદ્દન સાચી છે, હેલન કેલરનું વાક્ય છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ બહુ ઇઝી ટોપિક કહી શકાય એવો છે લેંગ્વેજ ફંક્શનને આપણે યોગ્ય વાક્યની સામે મૂકવાનું છે. ઓકે, અહીંયા આપણને 2 વાક્યો આપેલા છે 3 and 4. તો જોઈએ ત્રીજું વાક્ય. હંગ્રી એઝ ધ લાયન વોઝ ઇટ ડીડ નોટ કિલ એન્ડ્રોકલ્સ. સિંહ ભૂખ્યો હોવા છતાં તેણે એન્ડ્રોકલ્સને ન માર્યો. અહીંયા એઝ શબ્દ આપેલો છે ને વાક્યની શરૂઆત વિશેષણથી થઈ છે મિત્રો. એઝથી આપણને ખબર પડશે કે આ વાક્ય કોન્ટ્રાસ્ટનું છે. તો લખીશું આન્સર શોવિંગ કોન્ટ્રાસ્ટ. ઓકે, માત્ર ઉતારા ન કરવા મિત્રો, પરંતુ ધ્યાન રાખવું આપણે કે કયા શબ્દથી આપણને ખબર પડે છે કે આ કોન્ટ્રાસ્ટનું છે. તો એઝ શબ્દથી. એ જ પ્રમાણે હાવેવર હોય, ધો હોય, ઇવન ધો હોય, ઇવન ઇફ હોય. તો આ શબ્દોથી આપણને ખબર પડે છે કે વાક્ય કોન્ટ્રાસ્ટનું છે. ઓકે, નંબર 4, ધ મોર ટોકેટિવ યુ આર. જેટલા વધારે તમે વાતોડિયા હશો ધ મોર પ્રોસ્પરસ યોર બિઝનેસ ઇઝ. એટલો જ વધારે સમૃદ્ધ તમારો વ્યવસાય કે તમારો બિઝનેસ ધંધો બનશે. ઓકે, તો અહીંયા ધ મોર, પછી બીજા વાક્યમાં પણ ધ મોર આપેલું છે, કોમા છે અને તેથી જ આ વાક્ય ડબલ કમ્પેરિઝનનું છે. ઓકે, તો શોવિંગ ડબલ કમ્પેરિઝન એટલે કે બેવડી સરખામણી બતાવે છે અહીંયા ચોથા વાક્યમાં. રાઈટ, ચાલો ત્યારબાદ એવા જ બીજા આસાન ટોપિક સાથે આગળ વધીએ. ત્યારબાદ છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. રિસ્પોન્સનો મતલબ થાય છે જવાબ આપવો, પ્રતિક્રિયા આપવી. એટલે કે એક વ્યક્તિએ સવાલ પૂછ્યો છે, બીજો વ્યક્તિ એનો જવાબ આપે છે અને બ્રેકેટમાં રહેલા ફંક્શનના આધારે આપણે એનો જવાબ આપવાનો છે. તો 5મું વાક્ય જોઈએ. અમર સેઝ વાય ડીડ રૂચિતા નોટ ગેટ પ્રાઇઝ. રૂચિતાને કેમ પ્રાઇઝ ન મળ્યું? તો યોગી તેનો જવાબ આપશે પરંતુ શોવિંગ કમ્પેરિઝન. કમ્પેરિઝન ફંક્શનનો ઉપયોગ કરવાનો છે જે બી ઓપ્શનમાં આપેલું છે. નિકિતાસ પરફોર્મન્સ વોઝ બેટર દેન હર્સ. નિકિતાનું જે પરફોર્મન્સ હતું તે તેના કરતાં સારું હતું, એટલે કે રૂચિતા કરતાં સારું હતું. એટલા માટે રૂચિતાને ન મળ્યું પ્રાઇઝ, નિકિતાને મળ્યું. ઓકે, નંબર 6, પિયુષા સેઝ હાઉ ડઝ યોર મોનિટર બિહેવ ઇન ધ ક્લાસ. તારો મોનિટર ક્લાસમાં કેવું બિહેવ કરે છે? તો વેદાંશી એનો આન્સર આપશે પરંતુ શોવિંગ સપોઝિશનનો ઉપયોગ કરીને. સપોઝિશન ફંક્શન કેટલું આસાન ફંક્શન મિત્રો, તમે વિડીયો જોયો જ હશે સપોઝિશનનો આપણી ચેનલ પર. તો અહીંયા સપોઝિશન હોય એટલે સમજવાનું કે એઝ ઇફ વાળું વાક્ય આવશે. તો બી ઓપ્શનમાં તમે જોઈ શકો છો હી બિહેવ્સ એઝ ઇફ હી વર માય ક્લાસ ટીચર. તે એવી રીતે વર્તે છે જાણે કે તે મારો ક્લાસ ટીચર હોય. રાઈટ, ચાલો આગળ વધીશું મિત્રો. ત્યારબાદ બીજો એક આસાન ટોપિક કહી શકાય. સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ ઓર ફ્રેઝિસ એઝ ધેર આન્સર. અંડરલાઇન કરેલો જે વાક્ય છે એ જવાબમાં આવે તે રીતે તમારે સવાલની પસંદગી કરવાની છે. તો 7મું વાક્ય જોઈએ. ટુ ગેટ મેન્ટલી રિલીવડ. માનસિક રાહત મેળવવા માટે વી શુડ લિસન ટુ મ્યુઝિક. આપણે સંગીત સાંભળવું જોઈએ. માનસિક રાહત મેળવવા માટે. તો શા માટે? તો વાયથી પ્રશ્ન બનશે. બી ઓપ્શન આવશે વાય શુડ વી લિસન ટુ મ્યુઝિક. આપણે સંગીત કેમ સાંભળવું જોઈએ. ત્યારબાદ નંબર 8,
હેલન એડવાઇસીસ ધ વર્કર્સ, હેલન કામદારોને મજૂરોને સલાહ આપે છે ટુ અવોઇડ બિંગ ફુલિશ, મૂર્ખ બનવાનું ટાળો, મૂર્ખ બનવાનું બંધ કરો. તો શું સલાહ આપે છે? તો વોટથી વાક્ય બનશે? ઓપ્શન સી, વોટ ડઝ હેલન એડવાઇઝ ધ વર્કર્સ. હેલન મજૂરોને શું સલાહ આપે છે? તો મૂર્ખ ન બનો, મૂર્ખ બનવાનું ટાળો તેવી સલાહ આપે છે. ત્યારબાદ નેક્સ્ટ સેક્શન બી તરફ આગળ વધીશું. સેક્શન બીની અંદર આપણને આપ્યું છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પેરેગ્રાફ વાંચો અને સવાલોના જવાબ આપો. 9મો પ્રશ્ન છે વેન કેન વી કોલ ફ્રી? આપણે ક્યારે સ્વતંત્ર કે આઝાદ છીએ એવું કહી શકીએ? તો આન્સર છે આપણો ફર્સ્ટ 2 લાઇનમાં જ આપેલો છે. વી કેન કોલ આર સેલ્સ ફ્રી. આપણે આપણી જાતને મુક્ત કહી શકીએ, આઝાદ કહી શકીએ, સ્વતંત્ર કહી શકીએ. વેન ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લો રિપ્રેઝેન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઇવ્સ ઓફ ધ પીપલ એન્ડ નોટ અધર ઇન્ટરેસ્ટ. જ્યારે કાયદાના જે ઘડવૈયા લોકો છે એમનો રસ માત્ર અને માત્ર લોકોની જિંદગી બાબતે હોય અને એ સિવાય બીજો કોઈ ઇન્ટરેસ્ટ ન હોય ત્યારે કહી શકીએ આપણે કે આપણે સ્વતંત્ર છીએ. ઓકે. નેક્સ્ટ 10 નંબરનો પ્રશ્ન વોટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ? એટલે કે વેતનના ગુલામ વ્યક્તિને મુક્ત કરવા માટે કઈ વસ્તુ અડચણ છે? કઈ વસ્તુ એવી છે કે વેતનના ગુલામને એક મુક્ત કે સ્વતંત્ર માણસ નથી બનાવતી? તો આન્સર છે ધ બેલેટ. સેકન્ડ લાઇનમાં આપેલો છે બેઠો જવાબ. ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ. વેતનનો ગુલામ જે માણસ છે એ કદી સ્વતંત્ર નહીં બને અને એ કોણ નહીં બનાવે એને? ધ બેલેટ, મતપત્ર. ઓકે. નેક્સ્ટ જોઈશું આપણે એના પછીનો પેરેગ્રાફ અને એમાંથી 2 પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 11 હુ આર એનિમીઝ ઓફ ધ વર્કર્સ? મજૂરોના કે કામદારોના દુશ્મનો કોણ છે? તો તેમના પોતાના માલિકો જ એમના દુશ્મનો છે. સેકન્ડ અને થર્ડ લાઇનમાં આપેલું છે ધ વર્કર્સ નો દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. તેમના જે માલિકો છે તો જવાબ આવશે ધેર માસ્ટર્સ. તેમના માલિકો આર એનિમીઝ ઓફ ધ વર્કર્સ, એ જ કામદારોના દુશ્મનો છે. ઓકે. નેક્સ્ટ નંબર 12 વોટ આર નોટ વોરંટ ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન? તેમની પત્નીઓ અને તેમના બાળકોની સુરક્ષાનું વોરંટ. વોરંટનો મતલબ શું થશે મિત્રો? વોરંટ એટલે દસ્તાવેજ. તો તેમની પત્નીઓ અને બાળકોની સુરક્ષા માટેનો દસ્તાવેજ શું નથી? તો એનો આન્સર થશે ધેર સિટીઝનશીપ પેપર. એટલે કે તેમના નાગરિકત્વના જે પ્રમાણપત્રો છે, તેમના નાગરિકત્વના જે પ્રમાણપત્રો છે તે દસ્તાવેજ નથી તેમની પત્નીઓ અને બાળકોની સુરક્ષા માટેના. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ સેક્શન સી જોઈએ. સેક્શન સીની અંદર આપણને સપ્લિમેન્ટરી રીડર જે છે આપણું લેપ્વિંગ, એના પેરેગ્રાફ આપેલા છે 2 અને એના પરથી 5 પ્રશ્નોના આન્સર આપવાના છે આપણે. તો જોઈએ 13મો સવાલ વોટ હેડ ધ ઓથર નોટ ઇમેજિન્ડ? એટલે કે લેખકે શેની કલ્પના નહોતી કરી? ફર્સ્ટ લાઇનમાં આન્સર છે. સવાલમાંથી આપણે શરૂ કરીશું. ધ ઓથર હેડ નોટ ઇમેજિન્ડ એટલે કે લેખકે કલ્પના નહોતી કરી ધેટ કે હિઝ ડેલી રૂટીન વુડ બી અલ્ટર્ડ. હિઝ ડેલી રૂટીન વુડ બી અલ્ટર્ડ. અલ્ટરનો મતલબ થાય છે બદલાવ આવવો. તો લેખકે કલ્પના નહોતી કરી કે તેમની જે રોજિંદી ક્રિયા છે તેમાં જરા પણ બદલાવ આવશે. નંબર 14 હાઉ ડીડ ધ ઓથર એન્ટર ધ ગેમ? લેખક આ રમતમાં, આ ગેમમાં કેવી રીતે પ્રવેશ્યા? ધ ઓથર એન્ટર્ડ ધ ગેમ. લાસ્ટ સેકન્ડ લાઇનમાં તમે જોઈ શકો છો જવાબ આપ્યો છે ધ ઓથર એન્ટર્ડ ધ ગેમ વિથ ધ માઇન્ડસેટ ધેટ ધ ટાઇટલ વોઝ ઇન હિઝ હેન્ડ્સ, અથવા તમે લખી શકો ઇન ધેર હેન્ડ્સ. ઓકે. ત્યારબાદ આગળ વધીએ. 15મો સવાલ વોટ એફર્ટ્સ વોઝ ડન બાય ધ ઓથર્સ ટીમ? એટલે કે લેખકની ટીમ દ્વારા કયો પ્રયત્ન કરવામાં આવ્યો? ધ ઓથર્સ ટીમ હેડ બીન અંડર વિગોરસ ફિઝિકલ ટ્રેનિંગ. લેખકની જે ટીમ હતી તે એકદમ ભયંકર, એકદમ જોરદાર શારીરિક તાલીમ હેઠળ હતી ફોર ધ પાસ્ટ 4 years. છેલ્લા 4 વર્ષથી એમણે ખૂબ પરસેવો પાડ્યો હતો આ ગેમમાં જીત મેળવવા માટે. ઓકે. ચાલો મિત્રો આગળ વધીશું. ત્યારબાદ પેરેગ્રાફ પરથી 16 નંબરનો સવાલ છે વોટ ડીડ ધ પ્રિન્સેસ નો? એટલે કે રાજકુમારી શું જાણતી હતી? પેરેગ્રાફમાં મિત્રો બેઠો જવાબ આપેલો છે, એક પણ શબ્દ ફેરવ્યા વગર.
લાસ્ટ બે લાઇનમાં ધ પ્રિન્સેસ ન્યૂ વિચ ડોર કન્સીલ્ડ ધ ટાઈગર એન્ડ વિચ વન કન્સીલ્ડ ધ બ્યુટીફુલ ગર્લ. રાજકુમારી જાણતી હતી કે કયા દરવાજાની પાછળ વાઘ છે અને કયા દરવાજાની પાછળ સુંદર છોકરી છે. બરાબર. 17મો સવાલ, વાય ડીડ ધ કિંગ બીકમ એંગ્રી. રાજા ગુસ્સે કેમ થયો? રાજાના ગુસ્સાનું શું કારણ હતું? તો સવાલમાં ડીડ આપ્યું છે એટલે આપણે બીકમનું બીકેમ કરીશું. ધ કિંગ બીકેમ એંગ્રી. રાજા ગુસ્સે થયો. બિકોઝ કારણ કે હિઝ ડોટર હેડ ફોલન ઇન લવ. એમની દીકરી પ્રેમમાં પડી હતી વિથ અ પુઅર યંગ સોલ્જર ઇન હિઝ આર્મી. તેમના લશ્કરમાં જે એક ગરીબ યુવાન સૈનિક હતો તેના પ્રેમમાં પડી હતી એમની દીકરી એટલે કે રાજકુમારી, અને એટલા માટે રાજા ગુસ્સે હતા. ઓકે, ત્યારબાદ આગળ વધીએ સેક્શન ડી તરફ. સેક્શન ડી ખૂબ જ ઇઝી આપેલો છે. 18મો પ્રશ્ન છે ડુ એઝ ડિરેક્ટેડ એટલે કે સૂચવ્યા પ્રમાણે કરો. પેરેગ્રાફ લખ્યો છે અને નીચે સ્ટાર્ટ ધીસ વેમાં આપણને એવું આપેલું છે ધ રોબોટ્સ ઓબેડ, એટલે એ પ્રમાણે આપણે આખો પેરેગ્રાફ ફેરવવાનો છે. તો અહીંયા આન્સરમાં તમે જોઈ શકો છો ધ રોબોટ્સ ઓબેડ ધેર માસ્ટર. ઓબેનું ભૂતકાળ કરવાનું છે ઓબેડ. ઓકે, ધ રોબોટ્સ ઓબેડ ધેર માસ્ટર. રોબોટ્સ તેમના માલિકની આજ્ઞાનું પાલન કરતા હતા. ધે ડુ નોટ ક્વેશ્ચન હિઝ ઓર્ડર. ડુ નોટ ક્વેશ્ચન. ડુ નોટ ક્વેશ્ચનનું પાસ્ટ ટેન્સ થશે ડીડ નોટ ક્વેશ્ચન. માત્ર ડુનું ડીડ થશે, ક્વેશ્ચનનું ભૂતકાળ નથી કરવાનું. ત્યારબાદ ધ માસ્ટર ગીવ્સ રિવોર્ડ. ગીવ્સનું ભૂતકાળ ગેવ. ધ માસ્ટર ગેવ રિવોર્ડ્સ ટુ હિઝ રોબોટ્સ એન્ડ મેક્સ હેપી. મેક્સનું ભૂતકાળ મેડ થશે, કોઈ મેકડ ના કરે. ઓકે મિત્રો, ધ્યાન રાખવાનું છે જરા ભૂતકાળ કરવામાં. જવાબ સંપૂર્ણ સાચો હશે તો જ 2 માર્ક્સ મળશે. બોર્ડ એક્ઝામ માટે પણ ખૂબ જરૂરી છે આ ટોપિક. લાસ્ટ સેન્ટેન્સ, હી નેવર ડિસઅપોઇન્ટ્સ ધેમ. ડિસઅપોઇન્ટ્સનું ભૂતકાળ હી નેવર ડિસઅપોઇન્ટેડ ધેમ. હી નેવર ડિસઅપોઇન્ટેડ ધેમ. બરાબર મિત્રો, તો આ પ્રમાણે લખશો પેપર. ત્યારબાદનો ટોપિક છે મિત્રો એપ્લિકેશન રાઇટિંગ. એપ્લિકેશન એક એકાઉન્ટન્ટની પૂછેલી છે આપણને, જે બ્લુ બ્લેન્ડ કંપનીને આપણે લખવાની છે. ઓકે, તો જમણી બાજુએ આ પ્રમાણે આપણે એપ્લિકેશન લખનારનું નામ, સરનામું, ડેટ લખીશું. ડાબી બાજુ આપણે જેને એપ્લિકેશન લખી રહ્યા છીએ એ વ્યક્તિ, ટુ કરીને ધ મેનેજર, અને નીચે બ્લુ બ્લેન્ડ કંપની, એસજી રોડ, અહેમદાબાદ. ત્યારબાદ સબ્જેક્ટ રિસ્પેક્ટેડ સર કરીને આપણે શરૂઆત કરીશું, સંબોધન કરીશું. એક કોમન પેરેગ્રાફ. અને જ્યારે બાયોડેટા લખો ત્યારે બાયોડેટા લખતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો કે આ જે પર્સનલ ડિટેલ આપેલી છે, વ્યક્તિગત માહિતી, એમાં જે લિસ્ટ આપેલું છે ડાબી બાજુએ, ફૂલ નેમ, એડ્રેસ, એજ, સેક્સ, હાઇટ, વેઇટ વગેરે, એની સામે જે 2 ટપકા કરેલા છે જેને કોલન કહેવામાં આવે છે એ એક સીધી લાઇનમાં આવવા જોઈએ. ઓકે, તો આ પ્રમાણે પર્સનલ ડિટેલ લખવાની છે. ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશન્સ, ત્યારબાદ એક્સપેક્ટેડ સેલરી, રીઝન ફોર ચેન્જ, એક્સપિરિયન્સ બાદ આપણે લખવાનું છે રેફરન્સની અંદર 2 રેફરન્સ આપવાના હોય છે. અને ત્યારબાદ લાસ્ટ પેરેગ્રાફ પૂરો થાય જમણી બાજુએ યોર્સ ફેથફુલી, આપનો વિશ્વાસુ, અશોક શર્મા. અને લાસ્ટ ટોપિક એન્ક્લોઝર એટલે બિડાણ, જેની અંદર આપણે માર્કશીટની કોપી જોડવાની હોય છે, સર્ટિફિકેટની પણ કોપી જોડવાની હોય છે. બરાબર, તો આ પ્રમાણે વ્યવસ્થિત તમારે એપ્લિકેશન લખવાની રહેશે. અને જો એપ્લિકેશન આપણને ન ફાવતી હોય તો એની ઓરમાં તમને એક્ઝામમાં આપેલું છે, આપણી એકમ કસોટીમાં એક સ્પીચ આપેલી છે કે યુ આર ગોઈંગ ટુ ડિલિવર અ સ્પીચ ઓન યોર ઓન થોટ્સ ઓન લવ ઇઝ મોર પાવરફુલ દેન હેટ્રેડ. એના ઉપર આપણે એક સ્પીચ આપવાની છે. તો સ્પીચ તમે આ પ્રમાણે લખી શકશો મિત્રો. રિસ્પેક્ટેડ સર, પ્રિન્સિપાલ, ટીચર્સ એન્ડ ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ કરીને શરૂઆત કરવાની છે. અને આ પ્રમાણે તમે 2 પેરેગ્રાફમાં આખી સ્પીચ તૈયાર કરી શકો છો. આશા રાખું છું મિત્રો કે તમને આ બધું સમજાતું હશે અને તમે પરીક્ષામાં પણ ખૂબ સારી રીતે લખી શકશો. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.